દહેજ પોલીસે વડદલા ગામની સીમામાં આવેલી કુકડો કેમિકલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી થયેલી ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા 1.5 વર્ષથી પોલીસને હાથતાળી આપી રહેલા 2 વોન્ટેડ આરોપીઓને પણિયાદરા ચોકડી પાસેથી દબોચી લીધા છે। આ સાથે જ કંપનીના પાઇપિંગ મટીરીયલની ચોરીના આ ચકચારી કેસમાં તમામ આરોપીઓને જેલ ભેગા કર્યા છે। ઘટનાની વિગત મુજબ સપ્ટેમ્બર 2024માં તસ્કરોએ કુકડો કેમિકલ કંપનીની કમ્પાઉન્ડ વોલ કૂદી અંદર પ્રવેશ કરી 1 લાખની કિંમતના 400 કિલો મિકેનિકલ પાઇપિંગ મટીરીયલની ચોરી કરી હતી। આ ગુનામાં સંડવાયેલા 4 આરોપીઓને પોલીસે અગાઉ મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા, પરંતુ રાકેશ કાનજીભાઈ રાઠોડ અને રવિ ભિખારી પાસવાન નાસ્તા ફરતા હતા। દહેજ પોલીસને બાતમી મળી હતી કે આ બંને આરોપીઓ દહેજ આમોદ રોડ પર પાણિયાદરા ચોકડી નજીક ઊભા છે, જેના આધારે પોલીસે વોચ ગોઠવી બંનેને ઝડપી પાડ્યા હતા। પકડાયેલા આરોપીએ ગુનાની કબૂલાત કરી પોલીસે બીએનએસની કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। કેતન મહેતા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, ભરૂચ।